ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધના મૃત્યોર્મોક્ષીય મામૃતા. પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે ત્યારે આપણે જાણીશું કે શ્રાવણ મહિનાનું મહત્વ શું છે. આપણે શિવજીને અતિ પ્રિય શ્રાવણ મહિનો જ કેમ, શ્રાવણ મહિનાનો શું મહિમા છે, બધું આપણે વિગતવાર જાણવું છે શ્રી શાસ્ત્રીજી સુભાષભાઈ ભારદ્વાજ પાસે. જી મહાદેવ હર. મહાદેવ હર. નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. પવિત્ર શ્રાવણ માસ આવે છે. ભગવાન ભોળાનાથને રીઝવવા માટેના ઘણા બધા રસ્તાઓ હમણાં આપણે ચર્ચા કરશું. કેવી રીતે ભગવાનની પૂજા થઈ શકે એ બધી આપણે ચર્ચા કરી. એના અનુસંધાનમાં શ્રાવણ મહિનાનો મહિમા શું છે, કેવી રીતે શ્રાવણ મહિનો ઉજવવામાં આવે છે, કેવી રીતે મનાવવામાં આવે છે અને એનું મહાત્મ્ય શું છે. શ્રાવણ મહિનાની વિશેષતાને અનુસંધાનમાં જઈએ તો આપણે પૌરાણિક કથાઓ ઘણી બધી મળે છે. શિવ પુરાણને અનુસાર, વિષ્ણુ પુરાણને અનુસાર, શ્રીમદ ભાગવત મહાપુરાણને અનુસાર એ કથાઓ બતાવવામાં આવેલી છે. દેવાસુર સંગ્રામ થયો એ બાદ સમુદ્ર મંથનની કથા બતાવવામાં આવી છે. સમુદ્ર મંથન થયું એ સમયે દેવો અને દૈત્યોએ એમાંથી રત્નોની ઉપજ કરી અને એ રત્નો દ્વારા અલગ અલગ રત્નોને વહેંચવામાં આવ્યા. પણ એમાંથી અંત સમયે એક વચ્ચેના સમયની અંદર એક વિષ ઝેર નીકળ્યું છે, જેને આપણે કાલકૂટ હલાહલ નામનું ઝેર કહીએ છીએ. એ ઝેરનું ભગવાન ભોળાનાથ શિવજીએ પાન કર્યું છે અને આપણે ભગવાન ભોળાનાથને નીલકંઠ મહાદેવ તરીકે આપણે ઓળખીએ છીએ. પાન કર્યા પછી ઝેરને પીધા પછી ભગવાન ભોળાનાથના શરીરની અંદર તાપમાન વધી ગયું. કથાની અનુસાર આપણે વાત કરીએ તો એ તાપમાનને સાદી ભાષામાં કહીએ તો ભગવાન ભોળાનાથને રીઝવવા માટે દેવતાઓ ઇન્દ્ર દ્વારા એ વરસાદ કરવામાં આવ્યો અને એ પરમાત્માના શરીર ઉપર, જેને આપણી સાદી ભાષામાં સમજીએ તો અભિષેક કરવામાં આવ્યો. અને બીજા દેવતાઓ મળી અને જડીબુટીઓ દ્વારા, જેને આપણે બીલીપત્ર કહીએ છીએ, ભાંગ ધતુરો બધું કહીએ છીએ, એનું મિશ્રણ કરી અને પરમાત્માને પાન કરાવવામાં આવ્યું. જેના દ્વારા એની અંદર જઠરાગ્નિની અંદર જે અગ્નિ થતી હતી એ અગ્નિ દ્વારા પરમાત્માને થોડી પીડાઓ થતી હતી. તો આ બીલીપત્રના ઔષધિઓ દ્વારા, ધતુરા, ભાંગ દ્વારા આ બધી ઔષધિઓ ભગવાન ભોળાનાથને પાન કરાવવામાં આવી, જેથી એની જઠરાગ્નિ શાંત બની છે. અને એનું તાપમાન જે ઝેર પીવાથી વધી ગયું હતું, પરમાત્મા ઇન્દ્રદેવે એના ઉપર અભિષેક દ્વારા, વરસાદ દ્વારા અભિષેક કર્યો છે. એટલે એ જે તાપમાન હતું એ બરાબર થયું છે. પછી ત્યારથી એ મહિનો જે ચાલતો હતો એ શ્રાવણ મહિના તરીકે આપણે મહાત્મ્ય બતાવવામાં આવે છે. બીજી એક કથા આપણે જોઈએ છીએ તો મા ભગવતી પાર્વતી માતાજીએ ઘણા વર્ષો સુધી તપશ્ચર્યા કરી પરમાત્મા ભોળાનાથને પોતાના પતિ સ્વરૂપે સ્વીકારવા માટે. અત્યારે શ્રાવણ મહિનાની અંદર સોમવારનું મહત્વ બતાવવામાં આવે છે અને આ સમયે આ શ્રાવણ મહિનાની અંદર એક વિશેષ સંયોગ છે. 5 સોમવાર આવે છે. શ્રાવણ માસ સોમવારથી પ્રારંભ થાય છે અને અંતે સોમવતી અમાવસ પણ આવે છે. તો સોમવારનું પણ બહુ મહત્વ બતાવવામાં આવ્યું છે. સોમ કહેતા ચંદ્ર, ભગવાન પોતાના શીર્ષ ઉપર, મસ્તક ઉપર ચંદ્રદેવને ધારણ કર્યા છે. એક બીજી કથા પણ છે કે ચંદ્રદેવને જ્યારે પોતાના શરીરમાં એક રોગ થયો ત્યારે પરમાત્માને ભોળાનાથને પ્રસન્ન કરવા માટે ભક્તિ કરી અને તપશ્ચર્યા કરી. પરમાત્મા એના પર પ્રસન્ન થયા, એને આશીર્વાદ આપ્યા અને પોતાના મસ્તક ઉપર ધારણ કર્યા. ચંદ્રદેવે એ ભગવાન ભોળાનાથને રીઝવ્યા એટલે એને એક એવું નામ આપવામાં આવ્યું છે જેને આપણે સોમનાથ મહાદેવ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. એટલે ભગવાન ચંદ્રદેવે એની તપશ્ચર્યા કરી અને પરમાત્માને પ્રસન્ન કર્યા એટલે સોમવારનું મહત્વ વધારે બતાવવામાં આવ્યું છે. કુમારિકા દીકરીઓ આ શ્રાવણ મહિનાની અંદર વ્રત કરતા હોય છે, જેને 16 સોમવારની વ્રત પણ કહેવામાં આવે છે. મોરાકતના વ્રત કહીએ છીએ, એ વ્રત, જીવવ્રતના આદિ બધા વ્રત કરવામાં આવે છે. તો આ બધા વ્રત છે એ સોમવારના દિવસે વિશેષ ફળ આપે છે. મા ભગવતી પાર્વતીને જીને જ્યારે પ્રસન્ન ભગવાન ભોળાનાથ થયા એ સમય પણ શ્રાવણ મહિનાનો હતો અને સોમવારનો હતો. એવું બધું આપણે શાસ્ત્રની કથા છે, જેથી કરી આપણા ગ્રંથોની અંદર, પુરાણોની અંદર શ્રાવણ મહિનાનું અને શ્રાવણ મહિનાના સોમવારનું અતિ દુર્લભ સમય બતાવવામાં આવ્યો છે, જેના દ્વારા કરીને ભક્તો, અનેકાનેક ભક્તો ભગવાન કોઈને યેને કેને સ્વરૂપે મનુષ્ય પોતાની રીતે એ ભગવાન ભોળાનાથની પૂજાઓ, અર્ચનાઓ, સેવાઓ કરતા હોય. સેવ ભગવાન, જેને આપણે શિવના અનુયાયીઓ કહીએ છીએ, એ ભગવાનને ભોળાનાથને રીઝવવા માટે થઈ અને પરમાત્માની શ્રાવણ મહિનામાં વિશેષ પૂજા કરતા હોય છે. તો આ હતું શ્રાવણ મહિનાનું આપણી લૌકિક કથાઓ અને ભગવાન ભોળાનાથની પૌરાણિક કથાઓની અનુસાર આપણે જે વાત કરીએ તો આ બધી શ્રાવણ મહિનાનું મહત્વ એટલા માટે વિશેષ બતાવવામાં આવ્યું છે કે આ સમય દરમિયાન પરમાત્માને રીઝવવા માટેમાં સૌથી સહેલા રસ્તાઓ ભગવાનને આપણે બતાવ્યા છે, ઋષિમુનિએ આપણે બતાવ્યા છે. તો આ હતું શ્રાવણ મહિનાનું મહત્વ. શ્રાવણ મહિનાનો વિશેષ
મહત્વ આપણે જાણ્યું, શ્રાવણ મહિનાનો વિશેષ મહિમા આપણે જાણ્યો. બસ આવા જ વિડીયોઝ જોવા માટે જોતા રહેજો અવર રાજકોટ. ખૂબ જ સરસ મજાની જાણકારી શાસ્ત્રીજીએ આપી, એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. મહાદેવ હર.